પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો. એમાં એ એમાં પેલા આવશે મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું એ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. પછી બીજું, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત, જેને આપણે લીવર કહીએ છીએ, તે છે. બીમાં લીવર. ત્રીજું, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠર રસ નો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. પછી છે ડી, નાના આંતરડાની અંદરની દિવાલમાં આંગળી જેવા ઘણા પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો કહે છે. પછી છે અમીબા, તેના ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે. પછી છે બીજો પ્રશ્ન, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એક કરવાનું છે. તો એમાં જે પહેલો પ્રશ્ન છે કે સ્ટાર્ચનું પાચન જઠરમાં શરૂ થાય છે, તો વિધાન કેવું છે? એફ એટલે ખોટું, કારણ કે સ્ટાર્ચનું પાચન ક્યાંથી થાય? મુખ ગુહા, શરૂઆતથી જ થઈ જાય, મુખ ગુહામાંથી જ આપણું પાચન થવા માંડે. પછી બીજું છે જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવા મદદ કરે છે, તો આ વિધાન ટી એટલે કે સાચું છે. જીભ છે એ લાળ રસને ખોરાકમાં ભેળવે. પછી સી, પિત્તાશય થોડા સમય માટે પિત્ત રસનો સંગ્રહ કરે છે, તો એ કોણ સાચું? ડી, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે, તો એ પણ સાચું છે. જેમ કે ગાય એક વખત ફટાફટ જમી લે અને પછી નિરાતે બેઠા બેઠા વામોળ. સાચો વિકલ્પ પસંદ કરો. એ, ચરબીનું પાચન ક્યાં થાય છે? તો કે નાના આંતરડામાં. જે 4 વિકલ્પો આપેલા છે ને, એમાંથી એક વિકલ્પ સાચો છે. એમાં છે ચરબીનું પાચન થાય નાના આંતરડામાં. હવે બી, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે, તો એના જવાબમાં આવશે મોટા આંતરડા. જે મોટું આંતરડું હોય ને શરીરનું, એની અંદર અપાચિત ખોરાકનું પાચન થાય, એમાંથી પાણીનું શોષણ થાય. પછી છે પ્રશ્ન 4, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડવાની છે. એમાં પહેલું, કાર્બોદિત પદાર્થો, જો આને જોડકા કહેવાય. કાર્બોદિત પદાર્થોની સામે આવશે શર્કરા, પ્રોટીનની સામે એમિનો એસિડ અને ચરબીની સામે ફેટી એસિડ અને ગ્લિસરોલ. પછી છે પ્રશ્ન નંબર 5, રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. તો જવાબ, નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા નાના પ્રવર્ધોને રસાંકુરો કહે છે. સ્થાન, તે ક્યાં આવેલા હોય છે તેને તેનું સ્થાન કહેવાય. તેનું સ્થાન છે તે નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા હોય છે. અને એનું કાર્ય, 3 પ્રશ્ન પૂછ્યા છે, તો છેલ્લું છે એનું કાર્ય. તો એનું કાર્ય એવું છે કે તે અપાચિત ખોરાકના શોષણ માટે સપાટી પૂરી પાડે છે અને રુધિર વાહિનીઓ દ્વારા પોષક તત્વોનું વહન કરે છે. જે રુધિર વાહિની એટલે આપણા લોહીની અંદર, આપણે જે શરીરની અંદર લોહી પહોંચાડે એ નસું હોય એને રુધિર વાહિની કહેવાય. એ કોનું કામ છે? રસાંકુરોનું. પછી પ્રશ્ન નંબર 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે મદદરૂપ થાય છે? તો પિત્ત ક્યાં ઉત્પન્ન થાય? તો પિત્ત રસ યકૃત એટલે કે લીવરમાં ઉત્પન્ન થાય અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે.
તે ખોરાકના ચરબી ઘટકના પાચન માટે મદદરૂપ થાય છે. ચાલો પછી પ્રશ્ન 7. એવા કયા કાર્બોદિત ઘટકો છે જેને વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતા નથી? માણસ એ પાચન ન કરી શકે, પણ કોણ કરી શકે? પ્રાણીઓ. અને એ પણ કયા પ્રાણીઓ? જે વાગોળે છે તે. તો એમાં જવાબ છે સેલ્યુલોઝ. જે ઘાસ ખાય ને, ગાય, ભેંસ, બકરી, એનું જે ઘાસ ખાય ને એની અંદર શું હોય? સેલ્યુલોઝ. એ એનું પાચન કરી શકે. આપણે ઘાસ ખાઈએ તો આપણે ઉલટી થઈ જાય, આપણા શરીરમાં રહીએ નહીં. જેનું પાચન વાગોળનારા પ્રાણીઓ કરી શકે પણ માણસ કરી શકતો નથી. કારણ કે વાગોળનાર પ્રાણીઓમાં સેલ્યુલોઝ પાચન કરતા વિશિષ્ટ બેક્ટેરિયા હોય જે મનુષ્યમાં હોતા નથી. આના સિવાય જે આપણે આકૃતિ જોઈતી ને ગાયની, એની અંદર અધ્યાંત્ર નામનું એક આખું અંગ આવે, એ સેલ્યુલોઝનું પાચન કરે. માણસમાં આવું હોતું નથી. સમજાય છે? પછી છે પ્રશ્ન 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? તો જવાબ, ગ્લુકોઝ એ કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ છે જેને પાચન ક્રિયા દરમિયાન વધુ તોડવાની જરૂર પડતી નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈને કોષોમાં ઓક્સિજન સાથે દહન પામી તાત્કાલિક ઉર્જા ઉત્પન્ન કરે છે. આનું એક ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે જ્યારે ભૂખ લાગી હોય ને એ પહેલાં આપણે જો એક પણ નાની ચોકલેટ ખાઈએ ને તો આપણને ભૂખ લાગતી નથી. કારણ ચોકલેટમાં શું હોય? ખાંડ હોય. ખાંડમાં ગ્લુકોઝ હોય. તો જો ખાંડ ખાવાથી એટલે કે મીઠી વસ્તુ ખાવાથી આપણને ભૂખ લાગતી નથી. એ સીધું આપણા શરીરમાં ભળે. ચાલો પછી છે પ્રશ્ન 9. આપેલ પ્રક્રિયામાં પાચન માર્ગમાં કયો ભાગ સામેલ છે? તો એમાં પણ આપણે ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાની અંદર લખવાનું છે. તો ખોરાકનું શોષણ કોણ કરે? નાનું આંતરડું. ખોરાક ચાવવાની ક્રિયા મુખ ગુહા એટલે કે દાંત. બેક્ટેરિયાને મારે કોણ? જઠર, જેની અંદર શું હોય? હાઇડ્રોક્લોરિક એસિડ હોય. આપણા પેટમાં હોય એસિડ. પછી ખોરાકનું સંપૂર્ણ પાચન નાનું આંતરડું કરે. અને મળ નિર્માણ કોણ કરે? તો કે મોટું આંતરડું અને મળાશય. આ બે ભેગા થઈને મળ નિર્માણ કરે. ત્યાર પછીનો પ્રશ્ન છે અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું જણાવો. આપણે અમીબાની આકૃતિ પણ અહીંયા જોઈ. એ અમીબામાં શું હોય અને જે માણસમાં હોય, એ અમીબામાં શું એવું હોય કે જે માણસમાં હોતું નથી? ચાલો સમજીએ. બંનેમાં જટિલ ખોરાકનું સરળ ઘટકોમાં પાચન થાય અને શક્તિ મુક્ત થાય છે. બે કામ તો એક જ કરે છે, ખોરાક બંને લે છે. પછી જુદાપણું શું? તો કે મનુષ્યમાં જટિલ અને વિકસિત પાચન તંત્ર હોય, જે આપણે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ હતી તે. જ્યારે અમીબા એક કોષી પ્રાણી છે, એમાં એક જ કોષ હોય, એની અંદર જ એનું બધું અંગ આવી જાય, એના હાથ, પગ, એનું મોઢું બધું એક જ કોષ, જે ખોટા પગ દ્વારા ખોરાક પકડે અને અન્નધાનીમાં પાચન કરે. આટલું એમાં જુદાપણું છે. સરખું શું છે બેયમાં? કે બંને જટિલ ખોરાકનું સરળ ઘટકમાં પાચન થાય છે અને બંનેમાં શક્તિ મુક્ત થાય છે. પછી પ્રશ્ન નંબર 11. કોલમ નંબર 1 આપેલી વિગતો, કોલમ નંબર 2 આમાં પણ જોડકા આપ્યા છે. તો એમાં પહેલામાં લાળ ગ્રંથિમાં શું નીકળે? લાળ રસ. જઠરમાં શું હોય? એસિડનો સ્ત્રાવ. ત્યારબાદ મળાશયમાં મળનો ત્યાગ. આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું હતું. મોટું આંતરડું અને મળાશય બંને મળદ્વાર. નાનું આંતરડામાં પાચન પૂર્ણ થઈ જાય છે અને મોટા આંતરડામાં શું થાય છે? છેલ્લે પણ પાણીનું શોષણ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જે આપણે આકૃતિ આપેલી છે, આપણે આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું હોય
છે, જે તમને અહીંયા એરો મારવાનો અને એની અંદર આપણે આ બધા નામ આપણે લખવાના થાય. જો આ અહીંયા છે યકૃત, અહીંયા છે જઠર, પછી અહીંયા છે પિત્તાશય જેમાં પિત્તરસ ભળે. જો અહીંયા છે સ્વાદુપિંડ, પછી આને કહેવાય નાનું આંતરડું, દેખાય મોટું પણ છે નાનું. અને અહીંયા મોટું આંતરડું, અહીંયા મળાશય ને છેલ્લે મળ દ્વાર. એટલે કે શરીરમાં ખોરાક અહીંથી આવે છે, આ બધા પ્રોસેસમાંથી બહાર જાય છે અને છેલ્લે આપણા શરીરની બહાર નીકળી જાય. એમાં પાણીનું શોષણ થઈ જાય, ઉર્જા પણ મળી જાય અને શક્તિ પણ મળે છે. તો આ એની આકૃતિ છે. અને છેલ્લો પ્રશ્ન, શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ? તો એમાં જવાબ છે ના. શું કામ નહીં? કારણ કે આપણે માત્ર કાચા શાકભાજી કે ઘાસ પર જીવન ટકાવી શકીએ નહીં, કારણ કે તેમાં સેલ્યુલોઝ હોય છે જેનું પાચન માનવ શરીર કરી શકતું નથી. અને શરીરને તંદુરસ્ત રહેવા માટે પ્રોટીન, ચરબી, વિટામિન જેવા અન્ય પોષક તત્વોની પણ આવશ્યકતા હોય છે.